સુરતમાં છેલ્લા એક સપ્તાહથી માથાભારે શખ્સ ચિરાગ ગોટીનો મામલો ગરમાયો છે। તેવા સમયે કતારગામ પ્રજાપતિ સમાજે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી નંદલાલ પાંડવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરીને ચિરાગ ગોટીની રાજકીય સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે। આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ તાત્કાલિક સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી નંદલાલ પાંડવે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં કતારગામના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયા સામે સવાલ કર્યા છે। વાટલિયા સમાજના એક કાર્યક્રમમાં અસામાજિક તત્વોને ડામી દેવાની મોટી વાતો કરતા વિનુ મોરડિયાનો વિડીયો વાયરલ કર્યો છે। આ વિડીયોમાં વિનુ મોરડિયા કતારગામમાંથી અસામાજિક તત્વોને ડામી દીધા હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ માથાભારે શખ્સ ચિરાગ ગોટી સામે કાર્યવાહી નહીં કરવામાં આવતા નંદલાલ પાંડવે આક્રોશ વ્યક્ત કરી પ્રજાપતિ સમાજને એક થવા અપીલ કરી છે। તમને બહુ આમ ઉતરશે નહીં ભેગા મળી વાળું, કારણ કે એમાં ભાગમાં આવ્યું ને વેચ્યું ને મેં પેલા એકલા કરવાનું છે, હું મારું કહી દઉં। આના મોટા સમુદાયમાં બહેનો અને આજે દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે, ત્યારે હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે। અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને, નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી, અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા, ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા। આ લોકોને વીણીને હજી વીણવાનું ચાલુ। કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય, તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે, જાઓ। અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં જાહેર કરવાની જવાબદારી આપણી, મારી। બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી શકવી, આ તો આ ફલાણા સમાજના, આને પોલીસ હારે બહુ ઓળખાણ, અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ, કોઈને છોડીશ નહીં। મારી હારે બેઠેલો માણસ છે, મારી ગાડી ફરતો હશે ને તો હું છોડીશ નહીં, એની ગેરંટી। હું મદદ ન કરું તો કાંઈ નહીં, પણ નડીશ નહીં તમને। આ મારે કરવાનું છે, આ સુરક્ષા માટે। અને એ બીજું કે કોઈને બહાર નહીં પડવા દે। મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે, આની મારી બાજુવાળાની ખબર નહીં પડે, તમારી બાજુવાળાની ખબર નહીં પડે, અને તમને એમ થાય ને કે આ એફઆર ફાવડી પડે ને પેપરમાં આવે, એ નહીં થાય। ખાલી સાદી અરજી એફઆર તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં, એમાં આપણે જરાક કાયદો કુદાવી દઈશું, વગર એફઆર શિક્ષા આ દીકરીઓ બાબતમાં। આ જાહેરમાં એટલા માટે કહું છું, ઘણા મારી સુધી આવી શકતા નથી, આમાં માટે તમારે ઓળખાણની જરૂર નહીં। મારી સામે 10 વર્ષની 14 વર્ષની દીકરી એકલી આવે તોય ચાલે, એનો ભાઈ આવે તોય ચાલે, મા બાપ હાથે આવે તોય ચાલે, ખાલી મારી સુધી વાત પહોંચાડી દેવા। આને સહન નહીં કરતા ક્યાંય કોઈ જગ્યાએ। કોઈ પણ દીકરી 11મું 10મું ભણતી હોય, મને ખબર છે, અમુક લાલ જીવાય કપામાં હોય ને એ સિટીમાં ફરતી હોય, અને જ્યાં સુધી એને ભટકાવી નહીં ત્યાં સુધી એ અખતરા કર્યા કરે, જૂનાને અંદર નાખવીને ત્યાં નવી જાગે છે। ધારાસભ્ય વિનુ મોરડિયાના ચિરાગ ગોટી સાથેના ફોટા તેમજ નંદલાલ પાંડવની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાત્કાલિક ડેમેજ કંટ્રોલ કરવા માટે ધારાસભ્યને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે। એ જોડે છે એ એનો વિષય છે। પત્રકાર મીડિયાથી માંડી અને કતારગામના લોકો એ બધા સમજે છે સારી રીતે। પ્રજાપતિ સમાજ બહુ બહોળો ભારતીય જનતા પાર્ટી હારે છે, મને ચૂંટાડ્યો છે, મને ધારાસભ્ય બનાવ્યો છે, અને મેં વારંવાર કીધું છે કે મારી ઉપર ઋણ છે, અને આજ સુધીમાં મેં કેટલી જગ્યા એવા મારી પાસે દાખલા છે કે મેં એને હેલ્પ કરી હોય, જ્યાં બધેથી અટકેલું હોય, અને એવા લોકોને મેં હેલ્પ કરી છે। રહી વાત આની, તો આને તો મેં કોઈ છાવર્યો નથી। પોલીસ કમિશનર છે, અહીંયા પીઆઈ છે, એને તમે બધાને પૂછી શકો છો કે આના માટેની ક્યારે કોઈ ભલામણ આવી છે?
એટલે અમે તો જે ગુંડાઓ હોય અથવા તો જે કોઈ કાયદો હાથમાં લે છે એની સામે કાર્યવાહી કરવી. આને આજ સુધીમાં કોઈએ અસામાજિક છે જેવું આજ સુધી કોઈએ કીધું નથી, કોઈ બહાર નથી આવ્યું અથવા તો કોઈ પેપરમાં અથવા કોઈ એફઆર નથી ફાટી. જેની સામે અમે પાસા કરાવીએ તો તે જેની સામે ગુનાઓ નોંધાય છે એની સામે ગુના કરાવ્યા પહેલા અમે કોઈ કઈ કરી શકતા નથી. એ જ સોસાયટીના પ્રમુખ તરીકે આગેવાન તરીકે કામ કરતા હતા. અત્યારે જે કોઈ અમુક પોસ્ટો કરે છે એ વિપક્ષમાં કોઈ હોય છે અથવા તો અમુક બિચારા એવા છે કે એને ખબર નથી, એને ગેરમાર્ગે દોરવામાં આવે છે. બાકી ગુંડા કે અસામાજિક તત્વ અથવા તો કોઈ કાયદો હાથમાં લેવાનો કોઈ સમાજનો હોતો નથી. હું તો એવું માનું છું કે જેટલા છે આમાં જેટલા સંડોવાયેલા છે અથવા તો આમાંથી જે કોઈ કરે છે આ લોકોએ એકાબીજીને સારા લાગ્યા છે એટલે વ્યવહાર કર્યા છે. હવે ફરિયાદ કરે છે અને ફરિયાદ કરે તો એની સામે કાર્યવાહી કડકમાં કડક થવી પડે અને એ અમે જ કહીએ છીએ, અમારી જ સરકાર કહે છે. એટલે હવે રહી વાત એ છે કે કોઈને વ્યક્તિગત રીતે કાંઈ બીજી તકલીફ હોય તો એની મેટર છે. હું એટલું માનું કે મને બધા સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને હું બધા સમાજ હારે છું. પ્રજાપતિ સમાજ આજે મારી હારે છે, અમુક લોકો ન કે એ અલગ વિષય છે. પ્રજાપતિ સમાજ માટે અન્યાય નહીં તો હું પેલા સ્પષ્ટ કરી દઉં, આ વ્યક્તિએ 2-3 લોકોને એના સગાઓને માર્યા છે. પટેલો છે એને માર્યા છે, પ્રજાપતિને 2 લાફા માર્યા છે. પણ ધોકે બતાવ્યો છે વિડીયોમાં મેં જાણ્યું તો એ એના સગા છે અને એ પટેલ છે. અને આવા કોઈ પણ જે એને વ્યવહારી ન્યારે કર્યા. બાકી આ વિસ્તારની અંદર જે લોકો ફરિયાદી બને જે કોઈ અસામી તત્વ થાય તો મેં કીધું છે ને કે મારી હારે આ તમે ફોટા તે દિવસે વાત કરી હતી કે મારી હારે હશે નહીં છોડો આમ નહીં આવે તો મારી હારે ફોટો સભાઈ કે મેં રાજકારણમાં છીએ, અમને લોકો શેરીમાં ડોર ટુ ડોર નીકળીએ ત્યારે પણ બધા અમારી સાથે ફોટા પડાવતા હોય. કોઈ ફંક્શનમાં જાય ત્યારે અમારે પ્રજાપતિ સમાજમાં ગયો તો હું સ્ટેજ ઉપરથી માંડી નીચે ઉતરો ત્યાં સુધી બધાએ ફોટા પડાવ્યા છે. તો એમાં બધાની તો કોણ શું પ્રવૃત્તિ કરે એ મને ખબર નથી. અને જ્યારે ખબર પડે ત્યારે આપણે એને છોડતા નથી ને હજી નહીં છોડીએ. જે મેં પહેલા એ વાત કરી છે કે જેટલા અસામાજિક તત્વો હોય જે ગુના કરે છે એના વરઘોડા નીકળે એમાં હું સમર્થન. હવે એમાં એવું છે કે એને તો આપનો ખેસ પહેર્યો હતો, આપના સ્ટેજ ઉપર હતા એટલે એ આ વ્યક્તિ કોઈ પાર્ટીનો નથી. હવે જે કોઈ ફંક્શનમાં જાય તો એ ખેસ પહેરે અને ખેસ પહેરેથી નહીં, પાર્ટીનો સભ્ય નથી. તમારા વિધાનસભાના એ ગુંડા તત્વો જે છે આ રીતે જે અપરાધિક કામો કરે છે, ગુંડા તત્વો હતો અત્યાર સુધી કેમ ખબર ન પડી? જેવી ખબર પડી એને અમે એક્શન લીધા છે અને એ અમારી સરકારે લીધા છે અને અમે જ લેવડાવ્યા છે અને હજી લેશે. જો એટલા જ માટે તે દિવસે મેં ખુલ્લું કીધું હતું કે અમારી સાથે હોય તમારે બીવાની જરૂર નથી, એટલા જ માટે મેં કીધું હતું.